शत्रुंजय गिरिराज પેલા બહુ વિશાળ જેની શરૂઆત થઈ વડનગર થી આદિકાળ પેલા ટડેટી ત્યાં હતી જે પહેલા નંબરની ટડેટી વડનગર મહેસાણા વિસનગરની બાજુમાં બીજા નંબરની ટડેટી વલભીપુર કહેવાય છે આ કાળની અંદર પાલીતાણાનું પ્રથમ પ્રવેશદ્વાર કહેવાય છે ત્રીજા નંબરની ટડેટી કહેવાય છે ઘાટીની પાર 6 ગામની યાત્રા કરી આપણે નીચે ઉતરીએ તે ચોથો નંબર ટડેટી પાલીતાણા ગામમાં કંકુબાઈ ધર્મશાળાની બાજુમાં અત્યારે હાલ ચઢાઈ શરૂ કરીએ છીએ એ 5મો નંબર ટડેટી છે અહીંયા જે ટડેટીમાં પરમાત્મા બિરાજમાન છે એ 2500 વર્ષ પ્રાચીન પ્રતિમાજી આદેશ્વર ભગવાન બિરાજમાન છે અધારા પાર્શ્વના તીર્થની બાજુમાંથી ઉના તીર્થથી પરમાત્મા પધાર્યા છે પરમ પૂજ્ય પાદ તથાગત જગચ્છાધિપતિ શાસન સમ્રાટ વિજય નેમિશ્વરજી મહારાજના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અશોક ચંદ્ર સુરસુજી મરસાઈ ને ચંદ્રોદય સુરસુજી મરસાઈની પ્રેરણાથી વલભીપુરના શેઠ શ્રી હર્ષદરાય પૂર્ણચંદ જોશી પરિવારે આ ટડેટી નવ નિર્માણનો લાભ લીધો છે ટડેટી હતી ખરી 18 વર્ષ પહેલા ટડેટી નવ નિર્માણ થયેલી છે એ વાત છે 500 આચાર્ય ભગવંતની મહાવીર સ્વામી પરમાત્માના નિર્માણ પછી 980 વર્ષ પછી જે શ્રુત આગમ બધું કંઠસ્થ હતું ત્યારે સતત 12 વર્ષના દુકાળ પડવાને કારણે આચાર્ય ભગવંતોને કોચરી પાણી પણ ઓછા મળવા માંડ્યા કદાચ એ શ્રુત આગમ ભૂલાઈ જશે અગર જૈન ધર્મ લુપ્ત થઈ જશે તો એટલા માટે આ પવિત્ર ભૂમિ પર દેવારથી ગણી શ્રમાશ્રમ મરસમની નિશ્રામાં 500 તો આચાર્ય ભગવંતો એમની સાથે હજારોની સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવાન 13 વર્ષ સુધી ચિંતા કરી દરેકના વિચાર મંડળ શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની નિશ્રામાં સુવર્ણ અક્ષરે કલ્પસૂત્રનું પેલું લેખન પેલું વાંચન જ્યાં જ આપણે આગમ દેખીએ છીએ દરેક આગમ આ પવિત્ર ભૂમિ પર લખાણા છે આપણા ખરેખર આગમ હતા 84 યાદ રહેતા 45 આગમ યાદ રહ્યા એ 45 આગમ આ પવિત્ર ભૂમિ પર લખાણા છે અને 500 આચાર્ય ભગવંતમાં મલિવાદી સુરસુજી મરસે બેનની આ જન્મભૂમિ છે એના પૂર્ણતા જ્ઞાની પુત્ર પણ છે કે એક સમય જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સમકક્ષામાં હતા ગુજરાતમાં ચિનાનંદ સુરસુજી મરસાઈ અને બૌદ્ધ સાધુ વચ્ચે શાસ્ત્રો વાદવિવાદ થાય છે બંને વચ્ચે નક્કી કરવામાં આવે છે જે હારી જાય તેને ગુજરાત છોડવાનું છે ચિનાનંદ સુરસુજી મરસાઈ વાદમાં હારી જાય છે ગુજરાત છોડે છે ઉગ્ર વિહાર કરતા કરતા સૌરાષ્ટ્ર તરફ વલભીપુર નગરમાં સજી પધારે છે ઉપાશ્રયમાં ચિંતા કરે છે ત્યારે એમના સંસારી બેન દુર્લભબેન રહેતા ખબર પડી કે ભાઈ મારા સાહેબ ઉપાશ્રય પધાર્યા છે અતિ હર્ષ ત્યાં આનંદથી 3 દીકરા સાથે વંદન કરવા જાય છે વંદન કરે છે વંદન કરીને એક પ્રશ્ન પૂછે કે સાજલવા ચિંતા તું આકુળ વ્યાકુળ ઉદાસ કેમ છો ત્યારે સાહેબને એક જ જવાબ આપે છે ચીન શાસનની રક્ષા કરવા માટેની ચિંતા છે બાકી કોઈ ચિંતા નથી ગુરુ મહારાજે 3 દીકરાની સામે જોઈ બેનને એટલું જ કીધેલું જો તમારા 3 દીકરાને તમે દીક્ષા લઈ લેશો તો આખું જૈન શાસન તરી જશે ત્યારે દુલ્લુજી બેન 3 દીકરાને પણ પૂછતા નથી 1 મિનિટનો વળતો જવાબ દે છે કે મારા 3 દીકરાને હું પણ દીક્ષા લઉં છું ચીન શાસનની રક્ષા કરવા માટે ત્યારે 4 જણા દીક્ષા લે છે સૌથી નાના છે મલિવાદી સુરસુજી મરસે જેની ઉંમર ફક્ત 8 વર્ષની બાલ્ય અવસ્થામાં દીક્ષા લે છે એ ઉંમરમાં એમની પાસે એટલું બધું જ્ઞાન હતું કોઈ પણ પ્રશ્ન પૂછે ને 1 સેકન્ડમાં એને જવાબ આપતા હવે ગુરુ મહારાજને એક સરસ્વતી માતાએ પુસ્તક આપેલું હતું એ પુસ્તકમાં પૂર્વ બહુના શ્રુત સમાયેલા હતા જ્યારે એને પુસ્તક આપેલું ત્યારે કીધેલું ગુરુ મહારાજને કે મારા કીધા પછી તમારા પુસ્તક ખોલવાનું છે પેલા પુસ્તક ખોલવાનું નથી ગુરુ મહારાજ વિચાર કરે છે કે મારી તો ઉંમર થઈ ગઈ કદાચ આ પુસ્તક ખોલી શકીશ કે નહીં ખોલી શકું મને પણ ખબર નથી એમને વિચાર કરી 3 શિષ્યોને બોલાવે છે અને બેન માર્શલને બોલાવે છે કે આ પુસ્તક દેવું છે તો મલિવાદીને જ દેવું છે એ જ આમાંથી જ્ઞાન બચાવી શકશે
જ્યારે એને પુસ્તક આપે છે ત્યારે કહે છે કે બાલ્યાવસ્થાના હિસાબે ક્યારેક પણ આ પુસ્તક ખોલવાની તમે ચેષ્ટા કરતા નહીં, હું તો પછી તમારે પુસ્તક ખોલવાનું છે. પુસ્તક મૂકી દે છે કબાટની અંદર. થોડોક ટાઈમ પછી ગુરુ મહારાજને કામ હોવાથી નગરની બહાર વિહાર કરે છે. બામારસે ગામમાં ગોચરીઓ જાય છે. બાળપણને હિસાબે અંદરથી કુતૂહલ થાય છે કે આ પુસ્તકમાં શું હશે, થોડુંક તો હું જોઈ લઉં. કબાટ પાસે જાય, ધીમેથી કબાટ ખોલી હાથમાં પુસ્તક લે છે. જેવું પુસ્તક ખોલે છે 3 લીટીનો એક જ શ્લોક વાંચે છે. આકાશમાંથી દેવી આવીને પુસ્તક પાછું લઈ જાય છે, ના પાડ્યું હોય. કડું કાળું કલ્પાન કરે છે, રડે છે, કાલાવાલા કરે છે, વિનંતી કરે છે, છતાં દેવી પુસ્તક પાછું આપતા નથી. ત્યાં બામારસે ગોચરીઓને પૂછે છે કે રડવાનું કંઈ કારણ? કે રડવાનું કારણ એટલે કે સંઘની થાપણ હતી એ મેં ભૂલથી ખોલી નાખી. આપને મને આશીર્વાદ આપો તો જંગલમાં જઈ જ્ઞાનની સાધના કરી કોઈ પણ કાળે આ પુસ્તક પાછું લઈને આવીશ. બામારસ એમના આશીર્વાદ લઈને જંગલમાં જાય છે. 6 મહિના સુધી લગાતાર છઠના પાણી છઠ કરે છે. પારણે લૂકું ભોજન. એ 6 મહિના પછી સરસ્વતી માતા પ્રસન્ન પૂછે છે કે તમારી પાસે ઘણું બધું જ્ઞાન છે, હવે શેનો ખપ છે? ત્યારે કહે છે કે પુસ્તકમાં રહે છે, પુસ્તક તમે લઈ ગયા એનો જ ખપ છે. ત્યારે દેવી એને એમ કહે છે પુસ્તક તો કોઈ કાળે પાછું આપીશ. પુસ્તક આપીશ તો અર્થનો અનર્થ થઈ જશે. બહુ કલાવાળા વિનંતી કર્યા પછી એમ કહે છે આપે જે 3 લીટી વાંચી છે એ 3 લીટીમાંથી શબ્દનો શબ્દ અર્થનો અર્થ કરતા રહેજો. એમાંથી તમે એક મહાન પુસ્તક બનાવી શકશો એવા હું તમને નયચક્ર વિદ્યાના આશીર્વાદ આપું છું. એ જંગલમાં પુસ્તક લખે છે. દાદરાસાર નયચક્ર નામનો મહાન ગ્રંથ લખે છે. ફરી સહેજી નગરમાં પધારે છે, વાંચતે ગાતે અર્પણ કરે છે. જે દાદરાસાર નયચક્ર એટલે અત્યારના જે કોર્ટની અંદર જજ લોકો જે જજમેન્ટ આપે છે આપણે એના ઉપર જજમેન્ટ આપે છે દાદરાસાર નયચક્ર ઉપર. ફરીવાર એના ગુરુ મહારાજ એને બોલાવે છે કે જૈન ધર્મ ઘટતો જાય છે, બૌદ્ધ ધર્મ વધતો જાય છે, એના માટે કંઈક વિચાર કરો. ફરીવાર ગુજરાતની અંદર ભરૂચમાં અનેક ચાલીપતિઓ, આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, સાધુ સાધ્વી ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ, અનેક રાજા મહારાજાઓ, બહુ સાધુ તેના અનુયાયીઓ ફરી સભામાં મળી વાદી સુધી મરસાઈ ને બહુ સાધુ વચ્ચે ફરી શાસ્ત્રવાદી વાત. એમાં જે બુજુર્ગ બહુ સાધુ તેને એમ નાનું બાળક છે, આપણે શું હરાવી શકશે કે આપણા બંને વચ્ચે શરત નાખીએ કે હારી જાય તેને ભારત છોડવાનું. સાહેબજી કે શરત મને મંજૂર છે. શરત એટલા માટે મંજૂર છે જે ગુરુદેવને હારવાનું કાળું કલંક લાગેલું છે, કલંક કોઈ કાળે લાગવાનું. બંનેનો શાસ્ત્રવાદી વર્ષ શરૂ થાય છે. મલિવાદી શિરોમણનો વાદ એની અંદર વિજય થાય છે. ત્યારથી તેને આપણે વાદી શિરોમણી કહે છે. જૈન ધર્મનો વિજય લહેરાવે છે. બહુ સાધુઓ હારી જાય છે, ભારત છોડી ચીનને જાપાન તરફ હશે. ત્યારથી બૌદ્ધ ધર્મ ઓછળતું રહે છે, જૈન ધર્મ આગળ વધતો જાય. આ ગમે ત્યારે પાલિતાણા પંચતીર્થમાં જાઓ ત્યારે શેત્રુંજય ડેમ, કદમગીરી, દાઢા, તળાજા અને મહુવામાં જીવિત માઈ સામેનું જિનાલય છે. સાથે સાથે પૂજ્ય શાસન સમ્રાટ વિજય નેમી સુધી ઉમરસનું જન્મસ્થળ અને કાળ ધર્મસ્થળ એક જ જગ્યા, એક જ દિવસ, એક જ વાર, એક જ નક્ષત્ર, એક જ સમય, એક જ તિથિ, એક જ ચોપડિયું, જન્મ અને કાળ ધર્મ. આજના દિવસને 3 બાજુ પર મૂકીએ છે. 2 દિવસ સુધી કરવાતા નથી એવા નવા ભૂલીએ છે. દીપક ચલે છે તે કાળી જ્યોત એટલે કેસરોની જ્યોત થાય છે. આજે પણ પૂજ્ય શાસન સમ્રાટ વિજય નેમી સુમરનો પ્રભુ છે. જય જિનેન્દ્ર બોલચન ચાલો. આ વલ્લભી નગરી એક સમયની અબજો ને ખરબોપતિ આ વલ્લભી નગરીમાં રહેતા. પેલા બૌદ્ધ ધર્મ એટલો હતો, શિવ પંથ એટલો હતો અને જૈન ધર્મ બધા આમને સામને ઝઘડતા હતા. જે વલ્લભી વિદ્યાપીઠ કે વલ્લભી વિદ્યાપીઠ પેલા અહીંયા હતી. અહીંયા સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ બધા ભણતા. આજની તારીખે અહીંયા ખોદકામ ચાલુ છે. પ્રાચીન વલ્લભીપુરા કોજુ નીચે છે. આની પર ઘણી ચડાઈ ગઈ છે. અહીંના મોહરી પાર્શ્વના આજે એડરની બાજુમાં મોહરી આપણે
પાર્શ્વનાથ છે એ પણ મૌર્ય રાજા અહીંથી પ્રતિમાજી સંતાની ત્યાં લઈ ગયેલા. સોમનાથની બાજુમાં સડન નવગભારમ દેરાસર છે ચંદ્રપ્રભુ સ્વામી. ચંદ્રપ્રભુ સ્વામી પણ વલ્લભીપુરના ચૈના રાજા એને સંતાની ત્યાં લઈ ગયા હતા. આની પર અનેક ચડાઈઓ થઈ છે. વલ્લભી નગરી પર 4 વાર નાશ થઈ ગયો છે. એકવાર આખું બળીને પણ ખાસ થઈ ગયેલું વલ્લભીપુરા. આ 4થી 5મી વારનું વલ્લભીપુર છે. પેલા વડા નામ હતું, વિમળાપુર નામ હતું, એવા અનેક ગામના નામ પડી ગયા છે. પુનઃ વલ્લભીપુરનું નામ શાસન સમ્રાટ વિજય નેમિસિંહ વર્તવે આપેલું છે.